Hello students, welcome in the class. In communication, today we learn data collection. આપણે ટોપિક નંબર 3 એનું 3.1 3.2 એ લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું, રાઈટ? હવે 3.3 જે છે ત્રીજા ચેપ્ટરનું એ છે ડેટા કલેક્શન. તો પ્રેઝન્ટેશનની આપણે વાત કરતા હતા, રાઈટ? પ્રેઝન્ટેશન સ્કિલની આપણે વાત કરતા હતા. તો જુઓ, પ્રેઝન્ટેશન સ્કિલની અંદર ડેટા કલેક્શન છે બહુ મહત્ત્વની બાબત હોય છે. તો લેટ્સ લર્ન અબાઉટ ધ ડેટા કલેક્શન. To speak confidently in public, one has to learn the art of oratory, but at the same time, just skill or style of speaking does not make presentation effective until it has been supported by the relevant material or content. બહુ જ મહત્ત્વની બાબત છે કે તમે કોઈ પબ્લિકની અંદર જ્યારે તમારે કોન્ફિડન્ટલી બોલવું હોય, નહીં, ટુ સ્પીક કોન્ફિડન્ટલી ઇન પબ્લિક, તો તમારે આર્ટ હોવું જોઈએ, તમારે બોલવું માટેની એક કળા તમારી અંદર હોવી જોઈએ. બટ એટ ધ સેમ ટાઈમ ધ સ્કિલ એન્ડ સ્ટાઇલ ઓફ સ્પીકિંગ ડઝ નોટ મેક પ્રેઝન્ટેશન ઇફેક્ટિવ. પણ એ જ સમયે તમારી બોલવાની જે રીત છે, તમારી સ્ટાઇલ છે, તમારી આવડત છે, એ ઇફેક્ટિવ નથી જ્યાં સુધી તમારી પાસે એ બોલવા જે ટોપિક હાલે છે એ ટોપિક વિશે તમારી પાસે માહિતી ન હોય. સૌથી મોટી બાબત છે માહિતી. જો તમારી પાસે ડેટા હશે, માહિતી હશે, રાઈટ, તો જ તમે પ્રોપર વાત કરી શકશો, નહીંતર તમે પ્રોપરલી વાત કરી નહીં શકો. યાદ રાખજો. તો હાઉ ટુ કલેક્ટ ડેટા? કલેક્ટિંગ ડેટા, ડેટા કલેક્શન ઇઝ અ પાર્ટ ઓફ પ્રિપેરિંગ યોર પ્રેઝન્ટેશન. તમારે જ્યારે પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું છે ત્યારે તમારે ડેટા કલેક્શન છે એ એક ભાગ છે. વિધાઉટ રિક્વાયર્ડ ડેટા, ઓરલ પ્રેઝન્ટેશન વિલ રિમેન સિમ્પલી અ વર્બલ એક્સરસાઇઝ. તો ઓરલ જ્યારે પ્રેઝન્ટેશન છે એ માત્ર એક એક્સરસાઇઝ થઈ જાય છે, રાઈટ, જો તમારી પાસે માહિતી ન હોય. બિફોર કલેક્ટિંગ ડેટા, વન મસ્ટ બી ક્લિયર અબાઉટ ધ ઓબ્જેક્ટિવ ઓફ હિઝ પ્રેઝન્ટેશન. તો માહિતી છે એ તમારે મેળવવી હોય તો સૌથી પહેલાં તમારું ઓબ્જેક્ટિવ ક્લિયર હોવી જોઈએ કે તમે શેના માટે ડેટા કલેક્ટ કરો છો. ધેર આફ્ટર, પછી ધ પ્રેઝન્ટર મસ્ટ બી અવેર અબાઉટ હિઝ ઓડિયન્સ. આ બધી આપણે આગળ આવી ગયું છે, રાઈટ. તો તમને જે પ્રેઝન્ટર છે એને બીજી વસ્તુ એના ઓડિયન્સ વિશે ખબર હોવી જોઈએ. કીપિંગ ધીઝ ટુ આસ્પેક્ટ ઇન માઇન્ડ, આ બે વસ્તુને ધ્યાનમાં રાખી, he needs to collect necessary data or fact to be present effective. તો તમારે જરૂરી માહિતી છે, બરાબર છે, અને ડેટા તમારે ઇફેક્ટિવ બનાવવા માટે તમારે ભેગા કરવા પડે. હવે પહેલું છે ગોલ ઓફ ધ પ્રેઝન્ટેશન. વાય, રાઈટ? તમારે ડેટા કલેક્ટ કરવા હોય સૌથી પહેલાં તો તમારો ગોલ શું છે, પ્રેઝન્ટેશન આપો છો એની પાછળ તમારો હેતુ શું છે, બરાબર છે, એટલે કે વાય, એ પ્રશ્ન પૂછો. પછી જે ફોર હુમ, કોના માટે? તો ઓડિયન્સ માટે તમારે ડેટા કલેક્ટ કરવાનો છે. બે વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. when the presenter is clear about the purpose and audience, જ્યારે પ્રેઝન્ટર છે, પ્રેઝન્ટેશન આપનાર છે, એ ક્લિયર હોય છે, પોતાનો હેતુ શું છે એને ખબર હોય છે, બરાબર છે, અથવા તો એનું ઓડિયન્સ શું છે એ પણ જો એને ખબર હોય, he will be confident in selecting the data or material. તો ડેટા અથવા મટીરિયલ છે એ સિલેક્ટ કરવા માટે એકદમ કોન્ફિડન્ટ હોય છે. પછી છે મેથડ ઓફ કલેક્ટિંગ ડેટા. હવે માહિતી કેવી રીતે મેળવી ડેટા, બરાબર છે, એનું એક મેથડ શું હોઈ શકે એની વાત કરીએ આપણે. આફ્ટર એન્શ્યોરિંગ ધ અબવ આસ્પેક્ટ, ઉપરના આસ્પેક્ટ એન્શ્યોર તમે થઈ જાઓ એકવાર, પછી ધ પ્રેઝન્ટર મસ્ટ લુક ફોર ધ ડેટા. પછી પ્રેઝન્ટર જે શું કરે છે એને કંઈ ખબર પડી જાય કે એના ઓડિયન્સ કોણ છે, પછી એને ખબર પડી જાય કે હું શા માટે, મારે ગોલ શું છે, પછી એ માહિતી મેળવે છે, રાઈટ? માહિતી મેળવવાનું ચાલુ કરે છે અથવા તો ગોતે છે. ઇટ બેઝિકલી ડિપેન્ડ ઓન ધ કાઇન્ડ ઓફ પ્રેઝન્ટેશન વન ઇઝ ટુ બી ટેક. તો એના માટે તમારે કેવું પ્રકારનું
પ્રેઝન્ટેશન રજૂ કરવું છે એના ઉપર પાછો આધાર રાખે છે. ઇફ ધ પ્રેઝન્ટેશન ઇઝ ટુ બી મેડ ઇન ધ ઓર્ગેનાઇઝેશન, જો ઓર્ગેનાઇઝેશન માટે તમારે પ્રેઝન્ટેશન બનાવવું હોય તો મેક્સિમમ ડેટા કેન બી કલેક્ટેડ ફ્રોમ ધ ઓર્ગેનાઇઝેશન ઇટસેલ્ફ. તો તમને વધુને વધુ માહિતી છે તમારા ઓર્ગેનાઇઝેશનની અંદરથી જ તમને પ્રાપ્ત થઈ જશે, મળી જશે, રાઈટ. બાય કલેક્ટિંગ પાસ્ટ રેકોર્ડ ફ્રોમ ધ ફાઇલ્સ, મતલબ કે તમારે જૂના રેકોર્ડ છે એ ફાઇલમાંથી મળી જાય. કન્સલ્ટિંગ ધ કન્સર્ન હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, પછી જે તે માહિતી જોતી હોય તો એના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પાસે તમને માહિતી મળી જાય. જેમ કે ઓડિટર પાસેથી બધી માહિતી મળી જાય, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પાસેથી બધી ફાઇનાન્સ માહિતી મળી જાય, મીટિંગ સ્ટાફ મેમ્બર્સ છે એની પાસેથી મીટિંગની માહિતી મળી જાય. તો ધીસ વિલ મેક વન અવેર અબાઉટ ધ નોલેજ એન્ડ ઓડિયન્સ એઝ બિફોર ધ પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન રજૂ કર્યા પહેલાં જ તમને ધીસ વિલ મેક વન અવેર, કે તમે જાણી જાઓ શકો છો કે ભાઈ ઓડિયન્સ કોણ છે. ઇફ ધ પ્રેઝન્ટેશન ઇઝ ટુ બી મેડ બિફોર ધ અનનોન ઓડિયન્સ, જો જાણીતી ન હોય ઓડિયન્સ, અજાણ્ય કોઈ વ્યક્તિ સાથેમાં રજૂ કરવાનું છે તો પ્રેઝન્ટર મસ્ટ કલેક્ટ ધ ડેટા. તો પ્રેઝન્ટરે ડેટા કલેક્ટ કરવા જ પડે છે, રાઈટ. બાય વિઝિટિંગ, જો સમજાણું ને, કેમ કે પ્રેઝન્ટેશન કાં તો તમારે તમારા ઓર્ગેનાઇઝેશનમાં રજૂ કરવાનું છે તો તમને ખબર જ છે સાંભળનાર કોણ છે, પણ પ્રેઝન્ટેશન તમારે બહારની કોઈ ઓડિયન્સને દેવાનું છે, બરાબર છે. તો તમારે માટે થોડુંક અઘરું થશે. તો શું થાય તો બાય વિઝિટિંગ ધ વેબસાઇટ, રાઈટ. ઇફ ધ પ્રેઝન્ટેશન ઇઝ મેડ બિફોર ધ અનનોન ઓડિયન્સ, ધ પ્રેઝન્ટર મસ્ટ બી કલેક્ટેડ, અને ડેટા ભેગા કરવા પડે. કેવી રીતે? બાય વિઝિટિંગ ધ વેબસાઇટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન, જે તે ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ છે એના ઉપરથી માહિતી મળો. વેન ધ ઓડિયન્સ ઇઝ ફ્રોમ સિંગલ ઓર્ગેનાઇઝેશન હોય તો યુઝિંગ ઇન્ટરનેટ, અથવા તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો અને માહિતી મેળવો, રાઈટ. તો આ માહિતી મેળવવાના પ્રકાર છે. પછી છે વિઝિટિંગ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં જાઓ, બુક્સમાંથી તમને ઘણી બધી માહિતી મળી શકે છે. કન્સલ્ટિંગ ધ ઓર્ગેનાઇઝર, ઓર્ગેનાઇઝર છે એને કન્સલ્ટ કરો, એને પૂછો કોણ છે ઓડિયન્સ, કેવી છે. ઇફ ધ પ્રેઝન્ટેશન ઇઝ બેઝડ ઓન ધ રિસર્ચ, પ્રેઝન્ટર કેન યુઝ ક્વેશ્ચનાયર ટુ ગેધર ડેટા. જો પ્રેઝન્ટેશન છે એ રિસર્ચ ઉપર હોય તો પ્રેઝન્ટેશન આપનાર છે એ શું કરે છે તો કે ડેટા છે એ ક્વેશ્ચનાયર, એટલે કે બધાને પ્રશ્ન પૂછી જવાબ ભેગા કરી અને એ માહિતી મેળવી શકે છે. જેમ કે ન્યૂઝપેપર, મેગેઝિન, જર્નલિસ્ટ એમાં છાપી દઈએ અને એમાંથી ઘણી બધી માહિતી અને જવાબ તરીકે મળી જાય, ક્વેશ્ચનાયર તરીકે. કેન બી ધ સોર્સ ઓફ ડેટા, સો ધ પ્રેઝન્ટર ought to plan out what information he has to share and what are the source for the information. તો એને કઈ માહિતી શેર કરવી છે જે ઓડિયન્સ એને ખબર પડી ગઈ, રાઈટ. તો આવી રીતે માહિતી છે એ ડેટા છે એ કલેક્ટ થઈ શકે છે. પછી જે એનાલાઇઝિંગ ડેટા, હવે માહિતી ભેગી થઈ ગઈ, નેક્સ્ટ સ્ટેપ શું છે તો કે તમારી પાસે જે ડેટા છે એને એનાલાઇઝ કરો, રાઈટ. આફ્ટર કલેક્ટિંગ ડેટા યુ નીડ ટુ એનાલાઇઝ ઇટ ફ્રોમ ધ 3 આસ્પેક્ટ. કેવી રીતે એને એનાલાઇઝ કરવાના છે? તમારી પાસે 3 મુદ્દાઓ છે. સૌથી પહેલું છે ટાઈમ. વન્સ ધ ડેટા ઇઝ અક્યુર્ડ, તો જ્યારે તમારી પાસે ડેટા મળી ગઈ તો પ્રેઝન્ટર મોસ્ટ એનાલાઇઝ ઇટ, ત્યારે તમારે એનાલાઇઝ કરવાનું છે. ઇટ હેપન્સ સમટાઇમ્સ દેટ ધ પ્રેઝન્ટર મે કલેક્ટ more data than the time of the presentation permits. તો ઘણી વખત એવું બનશે, ઇટ હેપન્સ સમટાઇમ્સ, ક્યારેક એવું બને છે કે પ્રેઝન્ટર છે એને વધારે માહિતી મળી ગઈ છે. ધ ટાઈમ ઓફ ધ પ્રેઝન્ટર, પણ જેટલો ટાઈમ છે એની પહેલાં જ એને કરતાં વધારે માહિતી મળી ગઈ છે, બરાબર છે. ઇટ વિલ બી એન ઓવરડોઝ ઓફ ડેટા વિધાઉટ ક્લિયર ઓબ્જેક્ટ. જો તમારે ઓબ્જેક્ટ ક્લિયર નહીં હોય તો ડેટાનો ઓવરડોઝ થઈ જશે. Here you need to select the data on the basis of priority and reject certain data. ત્યારે શું કરવાનું છે, બધો ડેટામાં જે મેઇન વસ્તુ છે, બરાબર છે, ટાઈમની તમારે જે સમય છે એની પહેલાં જ તમને માની લો કે માહિતી મળી ગઈ, ઘણી બધી ડેટા મળી ગઈ, તો તમારે શું કરવાનું, તમારે એમાંથી સિલેક્ટ કરવાનું કે એમાંથી મેઇન ડેટા શું છે અને અમુક ડેટાને દૂર કરવાનો. That might not affect the presentation, it remove.
જો તમે એને કાઢી નાખશો તો તમારા પ્રેઝન્ટેશનને અસર નહીં કરે, નહીંતર અસર કરશે. તો ટાઈમ તમારી પાસે એટલે કે જલ્દી બને એટલું વધુને વધુ માહિતી મેળવો, તો એમાંથી તમે અમુક માહિતીને દૂર કરી શકશો અને જે તમને અલ્ટિમેટલી ફાયદો દેશે. બીજું છે રિલેવન્સ. સમટાઈમ્સ ઇટ હેપન્સ ધેટ you had collected the data, but all the data does not related to the subject matter you are going to deal with. Relevance मतलब કે લાગતું વળગતું. તો ઘણીવાર એવું બને કે તમારી પાસે ઘણી બધી માહિતી આવી ગઈ છે, પણ એમાંથી અમુક ડેટા એવો છે જે સબ્જેક્ટ મેટરને રિલેવન્ટ નથી, એને કંઈ લાગતું વળગતું નથી. unnecessary or irrelevant data or content weaken the presentation. જો તમારી પાસે માહિતી છે એ રિલેવન્ટ નહીં હોય, બરાબર, તો તમારા પ્રેઝન્ટેશનને વીક કરી નાખશે, નબળું કરી નાખશે. સો વન શુડ રિમૂવ ઓલ ધ inappropriate information from the presentation. તો તમારે તમારી પ્રેઝન્ટેશનની અંદરથી જે અપ્રોપ્રિએટ ઇન્ફોર્મેશન નથી એને દૂર કરી નાખવી જોઈએ, રાઈટ. અને ત્રીજું છે ઓડિયન્સ. તો વાઇલ એનાલિઝિંગ ડાટા, જ્યારે તમે ડેટાને એનાલાઇઝ કરો, યુ શુડ અગેન કન્સિડર ધ લિસનર. ફરી પાછું તમારે વિચારવાનું કે લિસનર કોણ છે, ઓડિયન્સ કોણ છે, ધેર એજનું એજ શું છે, બેકગ્રાઉન્ડ શું છે, એજ્યુકેશન શું છે, ઇન્ટરેસ્ટ શું છે, રાઈટ. ઓટ ટુ બી કમ્પ્લીટેડ બિફોર ધ ફાઇનલાઇઝિંગ ઇટ. માહિતીને ફાઇનલાઇઝ કરતાં પહેલાં બધી બાબતોને ખાસ ધ્યાનમાં લેવી. તો તમારે ડેટા છે એકવાર પ્રાપ્ત કરો, પછી એને એનાલાઇઝ કરો બાય ધ ટાઈમ, રિલેવન્સ એન્ડ ઓડિયન્સ, આ ત્રણ આસ્પેક્ટથી એને એકદમ સરખી રીતે, વ્યવસ્થિત રીતે એનાલાઇઝ કરો, રાઈટ. પછી છે ઓર્ગેનાઇઝિંગ ડેટા. હવે એનાલાઇઝ થઈ ગયું, તમારી પાસે પાકી માહિતી છે, હવે એને તમે ઓર્ગેનાઇઝ કરો, સમજો ને, એને તમારે મેનેજ કરો, ગોઠવો. And the data has passed through two stages of collecting and analyzing. જ્યારે તમારી માહિતી છે કલેક્ટિંગ અને એનાલાઇઝિંગમાંથી પાસ થઈ ગઈ, નેક્સ્ટ ધ થર્ડ સ્ટેજ ઇઝ ટુ ઓર્ગેનાઇઝ ધ ડાટા ઇન લોજિકલ સિક્વન્સ. પછી એને લોજિકલ સિક્વન્સમાં તાર્કિક રીતે એને ગોઠવો. વન શુડ અરેન્જ ધ ડેટા ઇન પ્રોપર ઓર્ડર. તમારે એને પ્રોપર ઓર્ડરમાં ગોઠવવું પડે, સો ધેટ હી મે નોટ ગેટ કન્ફ્યુઝડ વાઇલ ડિલિવરિંગ હિઝ સ્પીચ. તો એનાથી શું થશે, તમને તમારે જ્યારે સ્પીચ આપવાની થાય ત્યારે કન્ફ્યુઝ નહીં થાય, બરાબર, તમારે કન્ફ્યુઝન તમારું ઓછું થઈ જશે, બરાબર, આડાવડું નહીં થાય. તો પ્રોપર એનાલાઇઝ ઓફ ધ ડેટા વિલ હેલ્પ ઇન કેટેગરાઇઝ ઇન ટુ પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ સપોર્ટ. તો માહિતીને ત્રણ વિભાગમાં તમે વહેંચી શકો છો, પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ સપોર્ટિવ. આવી રીતે કે પ્રાઇમરી મુખ્ય, સેકન્ડરી શું છે ને સપોર્ટિંગ વસ્તુ શું છે. તો ત્રણ કેટેગરીમાં તમારા ડેટાને તમે રાખી એને ઓર્ગેનાઇઝ કરી શકો છો, રાઈટ. ધ કોમ્બિનેશન ઓફ ઓરલ સ્પીચ એન્ડ ડેટા મસ્ટ સીમ લોજિકલી. તો જ્યારે તમે ઓરલ સ્પીચ આપશો ત્યારે એનું કોમ્બિનેશન છે એકદમ તમને લોજિકલ લાગશે. The presenter should conclude his speech by restating his argument of the general idea of the object of the speech. તો એવું કરવાથી શું થશે, તો કે એની જે સ્પીચ છે એને એક બરાબર પ્રોપર કન્ક્લુઝન આપી શકશે, અંત આપી શકશે, જો તમારી પાસે આ બધી માહિતી છે એ વ્યવસ્થિત હોય તો, રાઈટ. તો આપણે આજે ટોપિક ભણ્યા 3.3. ઇટ ઇઝ અબાઉટ ડેટા કલેક્શન. તો ડેટા કલેક્શન કેવી રીતે કરવું જોઈએ, રાઈટ, કલેક્ટિંગ ડેટા, દેન મેથડ ઓફ ડેટા કલેક્ટિંગ, એની મેથડ શું છે, બરાબર, પછી એને એનાલાઇઝ કરવાનું છે ટાઈમ, રિલેવન્સ અને ઓડિયન્સ દ્વારા, દેન એને ઓર્ગેનાઇઝ કરો. 3 સ્ટેજ છે, પ્રાઇમરી, સેકન્ડરી અને સપોર્ટિવ. તો આ જે પ્રોસેસ, બરાબર છે, એના દ્વારા તમે ડેટા કલેક્શન કરી શકો છો, ઓર્ગેનાઇઝ કરી શકો છો અને તમારું પ્રેઝન્ટેશન છે એને તમે એકદમ સારું, બેટર બનાવી શકો છો, રાઈટ. નેક્સ્ટ ટોપિક છે આપણો પ્રિપેરિંગ આઉટલાઇન. પ્રિપેરિંગ આઉટલાઇન છે એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનો વિશે જાણશું, રાઈટ. તો દેન ગુડ બાય એન્ડ થેન્ક યુ.